શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પાણી પીવાથી શરીરનું શ્રેષ્ઠ તાપમાન જાળવવામાં, સાંધાઓને લુબ્રિકેટ કરવામાં, પાચનમાં મદદ કરવા અને કોષોમાં પોષક તત્વો અને ઓક્સિજનનું પરિવહન કરવામાં મદદ મળે છે. આવો જાણીએ પાણી પીવાના શ્રેષ્ઠ સમય કયા છે. 1. તમે પહેલીવાર ઉઠો પછી. સવારે ઉઠ્યા પછી પાણી પીવાથી તમારા આંતરિક અવયવોને સક્રિય કરવામાં મદદ મળી શકે છે. તે તમારા ચયાપચયને કિકસ્ટાર્ટ કરે છે, કલાકોની ઊંઘ પછી તમારા શરીરને હાઇડ્રેટ કરે છે, અને ઝેર દૂર કરવામાં મદદ કરે છે. 2. વર્કઆઉટ પછી. જ્યારે તમે કસરત કરો છો, ત્યારે તમારું શરીર પરસેવા દ્વારા પાણી ગુમાવે છે. વર્કઆઉટ પછી પાણી પીવાથી ખોવાયેલા પ્રવાહીને ફરી ભરવામાં મદદ મળે છે, હાઇડ્રેશનનું સ્તર પુનઃસ્થાપિત થાય છે અને તમારા હૃદયના ધબકારા સામાન્ય થઈ જાય છે. તે સ્નાયુ પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે અને ડિહાઇડ્રેશનને અટકાવે છે. 3. ભોજન પહેલાં 30 મિનિટ. જમવાના અડધા કલાક પહેલાં પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે. તે પાચન ઉત્સેચકોના ઉત્પાદનને ઉત્તેજિત કરીને ખોરાક માટે પેટને તૈયાર કરવામાં મદદ કરે છે. વધુમાં, તે સંપૂર્ણતાની ભાવના પેદા કરી શકે છે, જે ભાગને નિયંત્રિત કરવામાં અને અતિશય આહારને રોકવામાં મદદ કરી શકે છે. 4. સ્નાન કરતા પહેલા. સ્નાન કરતા પહેલા પાણી પીવાથી બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ મળે છે. એવું માનવામાં આવે છે કે તે તમારા લોહીને અસ્થાયી રૂપે પાતળું કરી શકે છે, જેનાથી તમારા હૃદયને પંપ કરવાનું સરળ બને છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો આ તબીબી સારવારનો વિકલ્પ નથી. 5. સૂતા પહેલા. સૂતા પહેલા પાણી પીવાથી આખા દિવસ દરમિયાન પ્રવાહીની ખોટ ફરી જાય છે. જ્યારે તમે સૂતા હોવ ત્યારે તે હાઇડ્રેશનનું સ્તર જાળવવામાં મદદ કરે છે અને સવારે શુષ્ક મોં અથવા માથાનો દુખાવો જેવા ડિહાઇડ્રેશનના લક્ષણોને અટકાવી શકે છે. 6. જ્યારે તમે થાક અનુભવો છો. ડિહાઇડ્રેશન થાકની લાગણીમાં ફાળો આપી શકે છે. જ્યારે તમે થાક અનુભવો છો, ત્યારે પાણી પીવાથી તમારા શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ મળે છે અને ઊર્જાનો તાજગીસભર વધારો થાય છે. થાકથી બચવા માટે આખો દિવસ હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. 7. જ્યારે તમે બીમાર હોવ ત્યારે. જ્યારે તમે બીમાર હોવ ત્યારે હાઇડ્રેશન મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારા શરીરના કુદરતી કાર્યોને ટેકો આપે છે. પાણી પીવાથી શરીરનું શ્રેષ્ઠ તાપમાન જાળવવામાં મદદ મળે છે, સાંધાઓને લુબ્રિકેટ કરવામાં મદદ મળે છે, પાચનમાં મદદ મળે છે અને કોષોમાં પોષક તત્વો અને ઓક્સિજનના પરિવહનને સરળ બનાવે છે. વ્યક્તિએ તેમના શરીરને સાંભળવાનું યાદ રાખવું જોઈએ અને વ્યક્તિની વ્યક્તિગત જરૂરિયાતો, પ્રવૃત્તિ સ્તરો અને આબોહવાની પરિસ્થિતિઓના આધારે પાણીના સેવનને સમાયોજિત કરવું જોઈએ. સમગ્ર સુખાકારી માટે આખો દિવસ હાઇડ્રેટેડ રહેવું અને પીવાના પાણીને તમારી દિનચર્યાનો નિયમિત ભાગ બનાવવો મહત્વપૂર્ણ છે.